મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરથી ભાવનગર ગંગાજળિયા તળાવ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી રહી છે। સિહોરથી આવી રહેલી પીએમ ઇલેક્ટ્રિસિટી બસ અને આઈસર ટ્રક વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો। જે અકસ્માત બાદ ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયેલા જોવા મળ્યા હતા। બંને વાહનો લાંબા સમય સુધી રસ્તા પર જ ઊભા રહ્યા હતા। જે આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી। જે ગંગાજળિયા તળાવ પાસે બસ અને ટ્રકનો અકસ્માત સર્જાયો હતો। જે પીએમસીટી બસ આઈસર સાથે અથડાઈ હતી। જે અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકઠા થયેલા જોવા મળ્યા હતા। લાંબા સમય સુધી વાહનો ઊભા હતા। જે પોલીસ પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી। જે આઈસર ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। જે પીએમ ઇલેક્ટ્રિસિટી બસ અને આઈસર ટ્રક વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયેલા જોવા મળ્યા હતા। બંને વાહનો લાંબા સમય સુધી રસ્તા પર જ ઊભા થયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલા જોવા મળ્યા હતા। જે આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી હતી। જે ગંગાજળિયા તળાવ પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જે પીએમસીટી બસ અને આઈસર વચ્ચે અથડાયા હતા। જે અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયેલા જોવા મળ્યા હતા। જે લાંબા સમય સુધી વાહનો ઊભા જોવા મળ્યા હતા। ત્યારબાદ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।